તો તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ 2 કલાકમાં સોનગઢ તાલુકામાં 2.52 ઇંચ વરસાદ વરસ્યો છે તો વ્યારામાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો છે। વાલોડમાં 1.24 ઇંચ જ્યારે ઉચ્છલ તાલુકામાં 0.48 ઇંચ વરસાદ હાલ જિલ્લામાં વ્યારા સહિત અનેક વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે, અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે। તાપીમાં પણ સતત વરસાદ જોવા મળી રહ્યો છે। તો ડાંગમાં સાપુતારામાં આહલાદક વાતાવરણ, ગિરાધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। ગિરાધોધ હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। તો ખૂબ જ સુંદર નજારો અહીં જોવા મળી રહ્યો છે। ગિરાધોધ છે તે સક્રિય થયો છે। ગિરાધોધ હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। ખાસ લોકો આ ધોધને જોવા માટે ડાંગ આવતા હોય છે। તો સાપુતારામાં આહલાદક વાતાવરણની વચ્ચે ચોમાસામાં તેનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ગિરાધોધના નયનરમ્ય દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે અને પ્રવાસીઓ પણ ખાસ આ સ્થળની મુલાકાત લેવા માટે પહોંચી રહ્યા છે। યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જામ્યો છે। ડુંગર પર ધોધમાર વરસાદ વરસતા પગથિયા ઉપર વહેતા થયા છે પાણી। પગથિયા ઉપર થઈ ખડખડ ઝરણા વહી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। તો પાવાગઢના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં સવારથી વરસાદી માહોલ છે। અરવલ્લી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે। તો મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદ, ઇસરોલ, જીવનપુર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો મોરબીમાં સ્ટેશન રોડ પર બાઇક ચાલક યુવક ખાડામાં ખાબક્યો। ભૂગર્ભ ગટર નાખવા માટે ખોદાયેલ ખાડામાં બાઇક સવાર ખાબક્યો। સદનસીબે યુવકને કોઈ ગંભીર ઇજાઓ નથી પહોંચી। સમગ્ર બનાવનો સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યો છે। ખાડાની આજુબાજુમાં કોઈ આડશ કે હંગામી સેફટી વોલ પણ નથી કરાઈ। મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મનપાની આ કામગીરી, આ બેદરકારીના કારણે આ યુવક છે તે ખાડામાં ખાબક્યો હતો। ઉલ્લેખનીય છે કે આ પ્રકારની બેદરકારી ક્યાં સુધી ચાલે। મોરબીના આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં એક યુવક છે તે ખાડામાં પડી ગયો હતો। તંત્રના પાપે આ યુવકને ભોગવવાનો વારો આવ્યો છે। ગઈકાલના આ દ્રશ્યો છે, સાંજના આ દ્રશ્યો છે કે જ્યાં આ યુવક ત્યાંથી જઈ રહ્યો હતો, પરંતુ જે પ્રકારથી ખાડાની આજુબાજુ કોઈ પણ આડશ પણ નથી કરવામાં આવી, સેફટી વોલ પણ નથી રાખવામાં આવી, જે બાદ આ યુવક છે તે ત્યાંથી પડી જાય છે। પરંતુ મનપાની કયા પ્રકારની કામગીરી છે તેવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે। આ યુવકને કોઈ ગંભીર ઇજાઓ થાય તો તેના માટે જવાબદાર કોણ? કારણ કે તંત્રને તો આ પ્રકારની કામગીરી કરતા સમયે એ પણ યાદ નથી આવતું કે અકસ્માત સર્જાઈ શકે છે। તો મોરબીમાં જે પ્રકારથી મનપાની કામગીરી સામે સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે, હાલ તો આ દ્રશ્યો જોઈને લોકો છે તે પણ ફરિયાદ કર્યા છે કે ક્યાં સુધી આ પ્રકારનું કામ છે તે ચાલશે। મનપાની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। તો મનપાની બેદરકારીના કારણે આ યુવકને ભોગવવાનો વારો આવ્યો। છોટાઉદેપુરના નોલેજ ગામે ડાયવર્ઝન પુનઃ શરૂ કરાયું છે। ગઈકાલે છોટાઉદેપુરથી નોલેજ પીપલેજને જોડતા રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું હતું। ડાયવર્ઝન ધોવાતા 15 થી 20 ગામ બન્યા હતા સંપર્ક વિહોણા। તો ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવ્યો છે। તંત્ર દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ડાયવર્ઝન કામગીરી પૂર્ણ થતા રાહદારીઓમાં ખુશી જોવા મળી રહી છે। તો નાલેજ ગામે ડાયવર્ઝન છે તે એકવાર ફરી શરૂ કરવામાં આવ્યું છે। હજુ ભૂક્કા બોલાવશે મેઘરાજા। વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। 25 જૂનથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આગામી તારીખ 25 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા ઉપરાંત પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે।
પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે। આજથી 27 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 જૂને રથયાત્રામાં પણ વરસાદ પડવાની શક્યતા। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ। આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં અતિ ભારે વરસાદ પડી શકે છે। તો 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 25 થી 29 જૂન સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। जो 6 दिन है 24 से लेकर 29 जून, उसमें आपका हेवी रेनफॉल का वार्निंग दोनों क्षेत्र में दिया गया है और दोनों क्षेत्र में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है अगले 4 दिन 25 से लेकर 26 जून। उसमें थंडरस्टॉर्म विद लाइटनिंग और विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में। आपका जो डे 2 में भी आपका जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है, इसमें गुजरात रीजन में गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, वडोदरा और साउदर्न का जो रिमेनिंग डिस्ट्रिक्ट है, साउदर्न डिस्ट्रिक्ट सारे डिस्ट्रिक्ट में आएंगे। गुजरात क्षेत्रों के जो दक्षिणी जिला है इसमें सारे में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है। अन्य समाचार सूरतથી બારડોલી નગરમાં ધોધમાર વરસાદ। ભરવાડ વસાહત વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી। ભરવાડ વસાહતમાં પશુના તબેલામાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બારડોલીમાં ભારે મેઘ ખાંગાની વચ્ચે અનેક વિસ્તાર પાણી થઈ ગયા છે। શરૂઆતી વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને પરેશાની થઈ રહી છે। ભરવાડ વસાહતમાં પણ પાણી। બારડોલી નગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે બારડોલી વિસ્તારની અંદર 5-5 ઇંચ જેટલો વરસાદ વરસતા જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણીને આ ભરાયા હોવાની સમસ્યાઓ દેખાઈ રહી છે। ખાસ વાત કરવામાં આવે ગોકુલનગર ભરવાડ વસાહત જે ભરવાડ વસાહતના જે મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ક્યાંક ને ક્યાંક ભરવાડ વસાહતની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વકરીને પણ નુકસાન થવાની હાલ ભીતિ સેવાઈ રહી છે। અને ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલવા પામી છે। વહીવટી તંત્ર દ્વારા અનેક વખત પ્રી મોન્સૂનની કામગીરીના દાવો કરે છે, પણ એ દાવો હાલ પોકળ સાબિત થયો છે એવું ચોક્કસપણે દ્રશ્ય કહી જાય છે। અને ખાસ કરીને બારડોલી નગરની અંદર આશાપુરી માતાના મંદિર વિસ્તારથી લઈને જેપી નગર સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા લોકોની હાલત દયનીય થવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। અનેક વિસ્તાર જાણે તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં બારડોલીથી સામે આવી રહ્યા છે। બારડોલીમાં સતત વરસાદની વચ્ચે અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। તો હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। તો દ્રશ્યો આપ જોઈ શકો છો બારડોલીમાં કઈ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। સમગ્ર વિસ્તાર જુઓ તો પાણી જ પાણી છે। રસ્તા પણ નથી જોવા મળી રહ્યા। વાહનો અહીંથી કઈ રીતે પસાર થવા તે મોટો સવાલ થયો છે। વાહનો પણ અહીં બંધ પડી રહ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો દક્ષિણ ગુજરાતમાં સતત મેઘમહેરની વચ્ચે બારડોલીમાં ભારે મેઘ ખાંગા અને અનેક વિસ્તાર પાણી। તો 24 કલાકમાં 13.6 ઇંચ વરસાદથી સુરત પાણી થઈ ગયું છે। ગઈકાલ બાદ આજે ફરી સુરતમાં મેઘરાજાની બેટિંગ। હજુ તો પાણી ઓસર્યા નથી ત્યાં સવારથી વરસાદ। તો સુરતથી કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે, શું વધુ માહિતી છે? બિલકુલ લુબના, સુરતમાં બીજે દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે। સુરત ચોક્કસપણે બગડી જવું દ્રશ્ય બતાવવા માંગા કે સુરત સહિત સુરત જિલ્લામાં પડેલો વરસાદને લઈ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને સુરત શહેરમાં આવવા એટલે કે ધુલિયા અને રાજસ્થાનથી આવતો રોડ છે, વડોદરા થઈને સુરત આવતો રોડ છે, એ રોડ ઉપર પાણી ફરી વળતા દ્રશ્યો સીધા જોઈ શકાય છે। વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે।